વેરાવળમાં જિલ્લા કક્ષાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત, ગીર સોમનાથ અને વેરાવળ નગર તેમજ મહિલા કોલેજ વેરાવળ સામુદાયિક સેવાધારા NSS પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત એક પેડમાં કે નામ અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ઝોન સંયોજક બ્રિજરાજસિંહ ગોહિલ, જિલ્લા સંયોજક હિતેશ ઓઝા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડોક્ટર જીવાભાઈ વાળાના મુખ્ય મહેમાન પદે કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શબ્દોથી સ્વાગત પ્રિન્સિપાલ બંધિયા સાહેબે કર્યું અને આભાર વિધિ પ્રો મીનાબેન રાવલે કર્યો હતો। આ કાર્યક્રમમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાએ વૃક્ષારોપણનું મહત્વ પણ વ્યાખ્યાન આપ્યું અને એક પેડમાં કે નામ રોપી તેનો સારી રીતે ઉછેર કરવો જોઈએ તે બાબત પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સંવાદોથી ભરપૂર રહેલો વિદ્યાર્થીને બહેનો અને ડૉક્ટર જીવાભાઈ વાળાએ કલેક્ટર સાહેબને પ્રશ્નો પૂછ્યા હતા, જેના અસરકારક જવાબો કલેક્ટર સાહેબે આપ્યા હતા। IAS બનવા માટેનો સંઘર્ષ પડકારો સાથે ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલા અનધિકૃત દબાણો જેવા કે ગૌચર રસ્તાઓનો ઉકેલ કેવી રીતે લાવવો વગેરે જેવા પ્રશ્નો પૂછીને કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન, કુમકુમ તિલક, ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ઝોન સંયોજક બ્રિજરાજસિંહ, જિલ્લા સંયોજક હિતેશ ઓઝા, નગર સંયોજક મિહિર કોડિયાતર, શિવ કોરિયા, કૌશલ વાઘેલા, હરેશ સોલંકી, રમેશ વાંઢેર, પારસ પરમાર તથા મહિલા કોલેજના પુષ્પાબેન વાંઢેર, સંજયભાઈ બુથ, વ્યવસ્થાપક રામભાઈ, સમગ્ર શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ પણ જોડાયા હતા। મનુ કબાર, TV 18 ન્યૂઝ, ગીર સોમનાથ। હું પ્રોફેસર ડૉક્ટર જીવાભાઈ વાળા, પ્રમુખ બક્ષીપંચ મોરચો, ગીર સોમનાથ જિલ્લા ભાજપ। આજે વેરાવળ મહિલા કોલેજ ખાતે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાના મુખ્ય મહેમાન પદે સુંદર મજાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે હાથ ધરવામાં આવેલો। દેશના પ્રધાનમંત્રીએ એક પેડ માં કે નામ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું અને આ કાર્યક્રમની અંદર બ્રિજરાજસિંહ ગોહિલ, હિતેશભાઈ ઓઝા, મિહિરભાઈ કોડિયાતર, શિવ કોરિયા, કૌશલ વાઘેલા, હરેશ સોલંકી, રમેશભાઈ વાઢેર, પારસ પરમાર, મારી કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બંધિયા સાહેબ અને અમારો સમગ્ર સ્ટાફ જે છે ઉપસ્થિત રહ્યો। મને જીવનના પાઠ શીખવાડે આ વનકેરા ઝાડવા, મને સાચી દ્રષ્ટિ બતાવે આ વનકેરા ઝાડવા, એવું વનનું ખૂબ મહત્વ છે। એના ઉપર જિલ્લા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કર્યો અને વિદ્યાર્થીઓને એના જીવનમાં આવતા પડકારો જે છે એનો સામનો કઈ રીતે કરવો એ પણ આજે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાએ બધાને માર્ગદર્શન આપ્યું અને બધાએ વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર ભાગ લીધો। ધન્યવાદ।